નમો અર્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાણંગ નમો લોહિતકામણંગ એસો પંચનં મુક્તારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સભ્યેસિમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સૂર્યસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાદિયસ ઓમ નમો બંધીએ દિવ્ય તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૃગતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે વંદે તદગુણલબ્ધયે વંદે તદગુણલબ્ધયે. આપણી વાત ચાલે છે સંયોક્ષમ લબ્ધિથી મળતી વસ્તુઓ. ક્ષાયિક ભાવ આપણે કરી લીધું છે ને, જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વીર્યાની ચ ક્ષાયિક ભાવ આપણો થઈ ગયો છે ને. હેલો. હા થઈ ગયું સ્વામી. હા, સાયોક્ષમિક ભાવની અંદર હમણાં કેટલાય દિવસથી સંયોક્ષમ ભાવ ચાલી રહ્યો છે. એમાં બધાને બહુ કન્ફ્યુઝિંગ છે. હમણાં કર્મ પ્રકૃતિના પાઠમાં પણ લીધું હતું, પણ હજુ બધાને બહુ પલ્લે નથી પડ્યું. આજે આપણે લઈએ, જો એમાંથી જેટલા હાજર હોય એને સમજાઈ જાય તો. સંયોક્ષમ એટલે શું? તો મેં તમને જ્યારે સંકિતની વાત ચાલતી હતી ત્યારે સમજાવ્યું હતું કે જેમાં ત્રણ ઘટના હોય, ક્ષય ઉપશમ અને ઉદય, ક્ષમ અને ક્ષય ત્રીજો ઉપશમ ઉદય. અને ઉદય. આ ત્રણ વસ્તુ જેની અંદર હોય એ સંયોક્ષમ છે. હવે આપણે એ વિચારવાનું કે કોનો ઉદય, કોનો ક્ષય, કોનો ઉપશમ, હે કે જેના કારણે સંયોક્ષમ ભાવ ઉત્પન્ન થાય. તો સંયોક્ષમ ભાવ એનાથી 18 વસ્તુ મળે છે. 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, 5 લબ્ધિ. આ બધા સંયોક્ષમ ભાવના 18 ભેદ છે. સંયોક્ષમ ચારિત્ર, સંયોક્ષમ સંકેત, અને આ 18 પ્રકારના જે ભેદો છે એ 18 ભેદો સંયોક્ષમ ભાવથી પણ મળે, સંયોક્ષમ ભાવથી જ મળે. હા, એમાંથી અમુક છે એ ક્ષાયિક ભાવમાં પણ હોય અને સાયોક્ષમિકમાં પણ હોય. ઘણા એવા છે કે જે ઉપશમમાં પણ હોય અને જેમ કે સમ્યક ઉપશમ સમ્યક્ત્વ છે, તો સમ્યક્ત્વ ઉપશમમાં પણ આવે, સમ્યક્ત્વ ક્ષાયિકમાં પણ આવે ને સમ્યક્ત્વ સંયોક્ષમમાં પણ આવે. ત્રણેયમાં સંકિત આવે. ત્રણ કયા કીધા સ્વામી તમે? હા, ફરીથી કયો? ત્રણેય ફરીથી કયો તમે કયા કીધા? સમ્યક્ત્વનો સમાવેશ ક્ષાયિકમાં પણ થાય, ઉપશમમાં પણ થાય અને સંયોક્ષમમાં પણ થાય. જી સમજાણું? જી. તો એ ત્રણેયમાં થાય. ચારિત્ર સંયોક્ષમ ભાવમાં શરૂઆતના ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર ઉપશમ ભાવ અને ક્ષાયક ઉપશમ ભાવ. ભાવમાં હોય. બાકીના સામાયિક ચારિત્ર, છેદોસ્થાપનીય ચારિત્ર, આ બધા સંયોક્ષમ ભાવમાં આવે. બરાબર. પણ અહીંયા આગળ એને જે 18 ભેદ લીધા છે એમાં ખાલી સર્વવીરતી ચારિત્ર એટલું લઈ લીધું છે. દેશવીરતી ચારિત્ર ને સર્વવીરતી ચારિત્ર, એટલે એની અંદર સર્વવીરતી ચારિત્રને જુદા નથી પાડ્યા. એટલે સર્વવ્યક્તિ ચારિત્રમાં યથાખ્યાત ચારિત્ર જુદું પાડવું પડે, કેમ કે યથાખ્યાત ચારિત્ર સંયોક્ષમ ભાવથી ન મળે, કાંઈ ક્ષયથી મળે ને કાંઈ ઉપશમથી મળે. બરાબર. પછી અહીંયા સમ્યક્ત્વ એક ભેદ આપ્યો છે, તો સમ્યક્ત્વ છે એ પણ ખાલી સંયોક્ષમમાં ન હોય, ઉપશમમાં પણ હોય ને ક્ષાયિકમાં પણ હોય. બરાબર ને?
તો સંયોગક્ષમની અંદર ખાસ આ સમજવાનું છે કે ક્ષય, ઉપસમ અને ઉદય કોનો કોનો આપણે જનરલ એમ કેતા હતા કે જે ઉદયમાં આવ્યા એનો ક્ષય, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. હા, અને જેનો પણ સંયોગક્ષમ થઈ રહ્યો છે એની કોઈને કોઈ એક પ્રકૃતિનો ઉદય હોય. આપણે લમસમ આવી રીતે કહેતા હતા, પણ આજે જયારે આપણે સંયોગક્ષમ ભાવ સમજવા જ બેઠા છીએ તો એકદમ પરફેક્ટ સમજી લેશું કે સંયોગક્ષમમાં કોનો ક્ષય, કોનો ઉદય અને કોનો ઉપસમ. બરાબર. તો જે સર્વઘાતી સ્પર્ધકો છે કે સર્વઘાતી પ્રકૃતિઓ છે, બરાબર. હવે સર્વઘાતી પ્રકૃતિ કેટલી છે? તો કે મોહનીય કર્મમાં સર્વઘાતી ને એ દેશઘાતી હોય. તો સર્વઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય ની અંદર એક કેવળ જ્ઞાન છે એ સર્વઘાતી છે, અને બાકીની ચાર છે એ દેશઘાતી છે. બરાબર. પછી દર્શનાવરણીય કર્મની અંદર, તો દર્શનાવરણીય કર્મની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, હા, આ ત્રણ છે એ સાયોક્ષમિક છે. કેવળ છે એ ક્ષાયિક છે. ક્ષાયિક એટલે કેવળ દર્શનાવરણીય અને 5 નિદ્રા આ સર્વઘાતી છે. બાકી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન છે એ દેશઘાતી છે. બરાબર. પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય કર્મ. તો મોહનીય કર્મમાં દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે, એમાંથી 2 પ્રકૃતિ સર્વઘાતી, મિથ્યા તો મોહનીય અને મિશ્ર મોહનીય. બરાબર. પણ સમ્યક તો મોહનીય છે એ દેશઘાતી છે. અંતરાય કર્મની 5 પ્રકૃતિ દેશઘાતી છે, એમાં સર્વઘાતી એક કોઈ પ્રકૃતિ નથી. સમજાણું તમને? સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ પેલા સમજી તો તમને સંયોગક્ષમ બની જશે. એક જ મિનિટ. હેલો. હેલો. સ્વામી બધાને કપાઈ ગયું હતું. સમજાય છે ને? સર્વઘાતી પ્રકૃતિ કોને કહેવાય કે જે જેમ કે કેવળ જ્ઞાનાવરણીય હતું, તમારા સંપૂર્ણ જ્ઞાનને ઢાંકી રાખે, સંપૂર્ણ જ્ઞાન તમને થવા જ ન દે, તો એ સર્વઘાતી છે. બરાબર. અવધિ જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય છે, તો અવધિ જ્ઞાનાવરણીય કર્મ તમને અવધિ જ્ઞાન થવા જ ન દે. બરાબર. પણ એમાં સર્વઘાતી પ્રકૃતિ કેવળ જ્ઞાન એક જ છે. તો કેવળ જ્ઞાન છે એ સર્વઘાતી પ્રકૃતિ છે, અને જેટલી પણ સર્વઘાતી પ્રકૃતિ છે એ ક્ષય થાય તો જ તમને જ્ઞાનની પ્રાપ્તિ થાય. ક્ષય થયા વગર સર્વઘાતી પ્રકૃતિ જાય નહીં.
સંયોગ સમભાવની અંદર સ્પર્ધકોની વાત આવશે. મારે તમને ઈઝી કરીને સમજાવવું છે. પેલા તમે પ્રકૃતિ લખી લ્યો, દેશઘાતી ને સર્વઘાતી. હા સ્વામી. પછી મને સમજાવવામાં સમજાશે. સર્વઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીયની અંદર એક કેવળ જ્ઞાન, બરાબર. દર્શનાવરણીય કર્મની અંદર સર્વઘાતી પ્રકૃતિ 6, 5 નિદ્રા અને કેવળ દર્શન, એટલે 6 સર્વઘાતી પ્રકૃતિ, બરાબર. પછી મોહનીય કર્મની અંદર મિથ્યાત્વ દર્શન મોહનીયની 2, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય, એટલે દર્શન મોહનીયની 2 અને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની, એટલે 4 તેરી 12, એટલે કુલ 14 પ્રકૃતિ, બરાબર. અંતરાય કર્મની અંદર સર્વઘાતી એકેય નથી. તો કેટલી થઈ? 14 ને 6 20, 20 ને 1 21, બરાબર. તો આ 21 પ્રકૃતિ છે એ સર્વઘાતી છે. સમજાણું? એટલે આમ તો ઘાતી કર્મ ઉપર જ આધારિત છે ને, ઘાતી કર્મની જ પ્રકૃતિ ને આ બધી. ઘાતી જ કર્મની પ્રકૃતિમાં સ્વઘાતી ને દેહઘાતી એવા ભેદ છે. અને અઘાતીમાં ના આવે ને આ હા, અઘાતી કર્મમાં ના આવે ને ના, દેશ અઘાતીમાં સર્વઘાતી દેશઘાતી નો આવે. આમાં સ્વામી અઘાતીમાં અંતરાયની કેટલી? સર્વઘાતી નો આવે. હા, અંતરાયની એક પણ નહીં. હા, એક અંતરાયની પણ એક નહીં. પણ નહીં, સર્વઘાતી. એટલે તો 21. સર્વઘાતી પ્રકૃતિ 21 અને સર્વઘાતી પ્રકૃતિ કોને કહેવાય? કે ઈ પ્રકૃતિ ઉદયમાં હોય તો ઈ ત્યારે સંબંધીનું જ્ઞાન ન થવા દે. જરા માત્ર પણ તમને જ્ઞાન ન થાય. ઈ એના ઉદયનું કારણ છે, બરાબર. હવે દેશઘાતી પ્રકૃતિ કેટલી? તો કે દેશઘાતી પ્રકૃતિ 26 છે. જ્ઞાનાવરણીયની દેશઘાતી પ્રકૃતિ કેટલી? તો કે 4, મતિ શ્રુત અવધિ અને મનપર્યો, આ 4 દેશઘાતી. દર્શનાવરણની અંદર 3 દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન, આ 3 દર્શન દેશઘાતી. મોહનીયની અંદર દર્શન મોહનીય કર્મ 1, સમ્યક મોહનીય છે એ દેશઘાતી છે. હા, અને ચારિત્ર મોહનીયની અંદર સંજ્વલન 4 અને 9 નો કસાય. તો એ કેટલી? તો કે 14. સ્વામી ફરીથી 14 બોલ. સર્વઘાતી અને 14 દેશઘાતી મોહનીય કર્મમાં. 14 કે 28 13 થશે પ્રકૃતિમાં. સ્વામી? નહીં, 13 13 થશે ને ને? 14. અચ્છા, બરાબર. ના સમજાઈ ગયું સ્વામી. એક સમ્યક મોહનીય દર્શન મોહનીય માંથી ઈ દેશઘાતી છે, અને ચારિત્ર મોહનીય માંથી 4 સંજ્વલન 4 અને 9 નો કસાય, આ બધા 14 દેશઘાતી છે, 14 થઈ ગયા. બરાબર. અને અંતરાય કર્મ છે ઈ 5 દેશઘાતી છે. તો કેટલા થયા? 14 ને 5 19, 19 ને 7 26. 26. સમજાઈ ગયું? થઈ ગયું. ઓલી 21 અને આ 26. હા, આવ્યું સમજાણું બરાબર? હા, સર્વઘાતી પ્રકૃતિમાં સ્વામી ઉદયમાં હોય તો જ્ઞાન ન સર્વઘાતી થવા દે કર્મ ઉદયમાં હોય ને તો એનો તો ક્ષય જ્ઞાન ન થાય
ત્યાં સુધી એનો ઉદય ચાલુ જ રહે. સર્વઘાતી પ્રકૃતિ એ તમારા સંપૂર્ણ ગુણને ઢાંકે અને એ ખપે ત્યારે જ તમે એને પામી શકો. તમારામાં એ ગુણ પ્રગટ થાય. પણ ખપે એટલે એની મેળે કે આપણે પુરુષાર્થ કરવાની જ ના કરવાનો ને સ્વામી? કોઈ પણ ઘાતી કર્મ એની મેળે નહીં ખપે એટલું યાદ રાખવાનું. ઘાતી પુરુષાર્થ કર્મ કરીને. આપણા મહેનતથી, આપણા પ્રયાસથી, આપણા પુરુષાર્થથી જ ખપે, એના વગર ન ખપે. એટલે અંદરનો આગ્રહ છે એમ. હા બારણું અંદરથી બંધ કર્યું છે, આગળીઓ અંદરથી ચડાવ્યું છે. હા, આગળીઓ અંદરનો છે. ઘાતી કર્મ એટલે મહેનત તમારે જ કરવાની છે, કોઈ નહીં કરે. હને તો સર્વઘાતી પ્રકૃતિ પરિજ્ઞા હું ભૂલી ગઈ, જરા દરવાજો બંધ કરી બહાર જશે તો ડિસ્ટર્બ થશે. આજ મારે અહીંયા બેસવાની જરૂર નહોતી પણ ભૂલાઈ ગઈ. અવાજ જશે. આજ મને યાદ નહીં કે તારે અંદર બેસની અંદર આવી જાઉં છે તારું ખર્ચી હોય અંદર જવાનું વિચારતી હતી. પીબાઈ ની પાટ ઉપર અંદર બેસી જઈશ ને જોઈ લો અવાજ એક મિનિટ જરા સ્થાન બદલવું પડશે. એને છે ને અજવાળું આવે ને એ બાજુ. અને આગળ થોડા બેસી તમે મોઢું એ બાજુ રાખજો. અવાજ જાય તો કોઈ ધ્યાન કરતું તો ડિસ્ટર્બ થાય ને એટલે અંદર વયા જાય. હેલો હા જી સ્વામી. જી હેલો સ્વામી. હા ચાલો હવે આપણે સમજીએ. તો દેશઘાતી પ્રકૃતિ શું હોય તો કે એ દેશઘાતી કર્મની પ્રકૃતિમાં બે પ્રકારના પૂતગલો હોય. સર્વઘાતી પૂતગલો એને સર્વઘાતી સ્પર્ધક કહેવાય. એના પરમાણુ હોય એને દલિકો હોય એને અને એમાં અમુક દલિકો સર્વઘાતી હોય, અમુક દલિકો દેશઘાતી હોય. સ્વામી આપનો બરાબર. વિડીયો નથી આવી રહ્યો. કેવળ જ્ઞાન છે એ આવે સંપૂર્ણ છે આવે છે. સર્વઘાતી છે. કેવળ આજે તમને સર્વઘાતી પ્રકૃતિ લખાવી છે ને એના બધા જ દલિકો સર્વઘાતી હોય. જ્યારે દેશઘાતીના અમુક સ્પર્ધકો સર્વઘાતી હોય, અમુક સ્પર્ધકો દેશઘાતી હોય. સમજાણું તમને? દેશઘાતીમાં બે આવે અને સર્વઘાતીમાં એક જ આવે. દેશઘાતીના જે દલિકો છે હા. જેમ કે મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્યો જ્ઞાનાવરણીય, તો આ બધાના કર્મો મતિ જ્ઞાનાવરણીયના જે કર્મો છે એ કર્મો કેવા છે તો કે દેશઘાતી. તો દેશઘાતીમાં એના અમુક સ્પર્ધકો સર્વઘાતી હોય કે તમને સંપૂર્ણ મતિ જ્ઞાન ન થવા દે અને અમુક સ્પર્ધકો દેશઘાતી હોય. જી સમજાણું? સર્વઘાતીના તમામ સ્પર્ધકો, તમામ દલિકો સર્વઘાતી હોય, પણ દેશઘાતી પ્રકૃતિના અમુક સ્પર્ધકો સર્વઘાતી જેવા હોય અને અમુક સ્પર્ધકો એના દેશઘાતી હોય. સમજાણું તમને બરાબર? હા ક્લિયર જી સ્વામી. ક્લિયર. સમજાણું બધાને? જી સ્વામી. હા બરાબર સમજાણું? હા હા
બધાને પાકું સમજાઈ ગયું? આ સમજાશે તો તમને આગળનો વિષય સમજાશે. સ્પર્ધકો એટલે દલિકો, પરમાણુ. હા તો મતિ જ્ઞાનાવરણીય કર્મના જે દલિકો છે, પરમાણુ છે, એ કેવા હોય તો કે બે પ્રકારના હોય. અમુક પરમાણુ એના સર્વઘાતી જેવા હોય. હા, એટલે એને સર્વઘાતી સ્પર્ધક કહેવાય. પ્રકૃતિ સર્વઘાતી નથી, પણ એના અમુક દલિકો સર્વઘાતી જેવા હોય અને અમુક દલિકો એના દેશઘાતી હોય. તો જેટલી પણ દેશઘાતી પ્રકૃતિ છે એમાં તમને બે પ્રકારના પરમાણુ મળે, સર્વઘાતી જેવા અને દેશઘાતી પરમાણુ. ધ્યાનમાં આવ્યું આટલી વાત? જી સ્વામી. જી હા, અને સર્વઘાતી જે 21 પ્રકૃતિ બતાવી છે એના તમામ દલિકો, તમામ પરમાણુ સર્વઘાતી જ હોય, એમાં દેશઘાતી સ્પર્ધક ન હોય. હમ. આટલી બેઝિક વાત સમજાઈ ગઈ બધાને? જી જી સ્વામી. સ્વામી. દેશઘાતી એટલે અમુક અંશને ઢાકે અને સર્વઘાતી એટલે સંપૂર્ણ ગુણને ઢાકે. હમ. કેવળ જ્ઞાનના સંપૂર્ણ ગુણને ઢાકે એ સર્વઘાતી. અવધિ જ્ઞાન અત્યારે આપણને છે જ નહીં, તો અત્યારે આપણા અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ છે, એટલે આપણને અવધિ જ્ઞાન નથી. સમજાણું બરાબર? હમ. પાકું? જી જી સ્વામી એ આપણને મહેનત કરવામાં અટકાવે ખરા? મહેનત કરવામાં દેશઘાતી પ્રકૃતિ નો અટકાવે, એ જ મહત્વ છે. હા કે દેશઘાતી છે પ્રકૃતિ, એ તમને તમારા પુરુષાર્થને ન અટકાવે, હમ તમારા પ્રયાસને ન અટકાવે. તમારો પ્રયાસ થાય તો સર્વઘાતી સ્પર્ધકો એનો ક્ષય થઈ જાય, ઉદયાભાવી ક્ષય થાય. જે ઉદયમાં નથી આવ્યા એ સત્તા મારે, અને એના જે દેશઘાતી સ્પર્ધકો છે એનો ઉદય ચાલુ રહે. અચ્છા, એટલે એ આપણે મહેનત કરીએ તો એ પોતે હટી જાય એમ? હા હા, હા સંપૂર્ણ ન હટે, એના અમુક હા દલિકો ઉદયમાં રહે જ. ઓકે. જય સ્વામી. એમાં નિકાચિત હોય સમજાણું કે રહી નથી જાય. સમજાણું? સ્વામી, એમાં નિકાચિત હોય રહી જાય ને? કયા? નહીં નહીં, સર્વઘાતીની. નિકાચિત આમાં શું છે કે ઘાતી કર્મ છે એ નિકાચિત હોય, પણ એ ખપાવવાની તાકાત તમારી પાસે છે. તમે પુરુષાર્થ કરો એટલે એનો સંયોગક્ષમ થાય. સંયોગક્ષમ થાય એટલે શું થાય? તો કે સંયોગક્ષમ ની અંદર જે દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો છે એ ઉદયમાં આવ્યા છે એ ખપી જાય, જે ઉદયમાં નથી આવ્યા એ દબાઈ જાય, એનો ઉપશમ થઈ જાય. પણ એના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ રહે. હવે તમને એક એક વસ્તુ સમજાવીશ, તમને વ્યાખ્યા સમજાવી જોઈએ કે ભાઈ સંયોગક્ષમ એટલે શું. તો ક્ષયોક્ષમ ની અંદર 3 વસ્તુ મહત્વની છે: ક્ષય, ઉપશમ અને ઉદય. હા, હવે આમાં તમને એક એક પ્રકૃતિ હું સમજાવીશ કે ભાઈ ચાલો, એની 18 પ્રકૃતિ છે સંયોગક્ષમની, બરાબર? તેમાં પહેલા એ પૂછે કે 4 જ્ઞાન. હવે 4 જ્ઞાનને જ આપણે સમજીએ, બરાબર? તો 4 જ્ઞાનની અંદર સૌથી પહેલું મતિ જ્ઞાનાવરણીય કર્મ છે. તો મતિ જ્ઞાનાવરણીય કર્મ કે 5 ઇન્દ્રિય અને મનથી આપણને પદાર્થનો જે બોધ થાય એને મતિ જ્ઞાન કહેવાય. પણ મતિ જ્ઞાનાવરણીય કર્મ હોય આપણું ઉદયમાં, તો આપણી પાસે કા ઇન્દ્રિયો ન હોય, કા ઇન્દ્રિયોની ડેફિશિયન્સી હોય, અપ્રાપ્ત અવસ્થામાં મૃત્યુ પામ્યા હોય, તો એને એ મતિ જ્ઞાન કર્મના એના નિમિત્તો જ ન મળે, કેમ કે એની પાસે ઇન્દ્રિયો હાજર નથી. એની માટે ઇન્દ્રિયો અનિવાર્ય છે. તો એવા કોઈ કારણસર એને મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, બરાબર? તો મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય એના સર્વઘાતી સ્પર્ધકોનો, મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો ઉદય હોય તો આપણને મતિ જ્ઞાન ન થાય. પણ મતિ જ્ઞાન થાય ક્યારે? તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી જે દલિકો છે, પરમાણુ છે, કર્મ દલિકો જે ઉદયમાં આવ્યા છે એનો ક્ષય કરે, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ કરે, અને મતિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી જે સ્પર્ધકો છે, દલિકો છે, પરમાણુઓ છે, એનો ઉદય ચાલુ હોય
એ સમયે જીવને 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થનો બોધ થાય એ મતિ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિની વાત છે આ. સમજાણું તમને બરાબર? જી હા, સ્વામી. થોડુંક તમારે હા સંયોગ સંભાવ એટલો બધો વિચિત્ર છે. મતિ જ્ઞાન તમે વિષય અત્યારે ભણી રહ્યા છો, પણ બધાને સંયોગક્ષમ અલગ 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 થાય. શું કામ? તો કે દરેકનો પ્રયાસ અલગ અલગ છે. જેટલા ઘાતી સ્પર્ધકોને, જેટલા સર્વઘાતી સ્પર્ધકોને વધારે ખપાવશે તો એનો નિર્મળ ઉપયોગ થશે, અને જે ઓછા ખપાવશે એનો ઓછો નિર્મળ ઉપયોગ. એને 10 વાર સમજાવો, 5 વાર સમજાવો, 4 વાર સમજાવો, ત્યારે એમનો સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ થાય. સ્વામી બરાબર આપનો વિડીયો સમજાણું? નથી ચાલુ, વિડીયો નથી ચાલુ. ચાલુ છે, હું હવે વચ્ચે આવ્યો. હા, ચાલુ જ. ચાલુ છે, ચાલુ. સમજાણું બરાબર? જી સ્વામી. હમ. તો હું લખું છું સર્વઘાતી સ્પર્ધકો. સ્પર્ધકો એટલે દલિકો. દલિત. દલિકો એટલે પરમાણુ, પરમાણુ. કર્મ પરમાણુ. હા, અને દેશઘાતી કર્મ પરમાણુ. હવે ક્ષય અને ઉપશમ કોનો થાય? તો કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય થાય. ઉદયમાં નથી આવ્યા એ સત્તામાં રહે. અને ઉદય કોનો ચાલુ હોય? તો કે દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય. ઈ સમયે અંદર જે જીવની ચેતના જાગૃત થાય, એને જે કંઈ પણ પદાર્થ બોધની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય, જ્ઞાન થાય, હા, એને સંયોગક્ષમ જ્ઞાન કહેવામાં આવે. પછી મતિ જ્ઞાન નું થયું હોય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન નું થયું હોય તો શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન નું થયું હોય તો અવધિ જ્ઞાન. પણ જે જ્ઞાન થાય એ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉપશમ અને દેશઘાતી કર્મ પરમાણુઓનો ઉદય. ઉદય હોય. સમજાણું બરાબર? આ બહુ જ સમજવા જેવું છે અને બહુ જાણવા જેવું છે. અત્યારે આપણે બધા જ સંયોગક્ષમ ભાવ ઉપર નભીએ છીએ, આપણે શીખીએ છીએ, પાછા થોડા સમય થાય તો ભૂલી જાય છે. શું કામ? તો અમે તમને કીધું છે કે સંયોગક્ષમ પ્રયાસ વગર સંયોગક્ષમ થાય નહીં. પ્રયાસ વગર સંયોગક્ષમ ટકે નહીં. તો વાંચના, પૃચ્છના, આ જે બધા આપણા પ્રયાસો છે, આપણે આજે કરીએ છીએ, તો એનાથી શું થાય? તો કે એનાથી તે જ્ઞાનના, તમે ભણો છો તો શ્રુત જ્ઞાનના, તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષય અને ઉપશમ થાય, અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય. એ સમયે તમને શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેવો તમારો સંયોગક્ષમ કોનો? તો કે સર્વઘાતી સ્પર્ધકોનો. સર્વઘાતી સ્પર્ધકોનો જેટલો સંયોગક્ષમ વધારે, એટલું જ્ઞાન તમને વધારે પ્રમાણમાં અને વધારે ડેપ્થમાં નિર્મળ જ્ઞાન તમને થાય. અને દેશઘાતી દલિકોનું એ તો ઉદય હોય જ. ઉદય ચાલુ જ હોય. દેશઘાતી દલિકોનો ઉદય છે જ. ઉદય અને છે. એ ઉદય હોવાના કારણે આપણું પોતાનું જ્ઞાન પણ હંમેશા એક સરખું નથી રહેતું, ચડ ઉતર થાય. ભાવમાં પણ અને ચડ ઉતર એકનું થાય એક છે. જ્ઞાન આપણા 10 માણસ ભેગા કરો તો એકનું એક જ જ્ઞાન છે, પણ બધામાં તમને તરતમતા દેખાય. બધાના દેખાય કે પુરુષાર્થમાં ન ફરક દેખાય? હોય. બધાના પુરુષાર્થમાં ફરક હોય ને સ્વામી. હા, કોઈને 1 વારમાં યાદ રહી જાય, કોઈને 2 વારમાં યાદ રહી જાય, કોઈને 3 વારમાં યાદ રહી જાય, કોઈને 4 વારમાં યાદ રહી જાય. તો એનું કારણ શું? તો કે એના સંયોગક્ષમ ઉપર આ આધાર રાખે છે. ઘણા લાંબા સમય સુધી યાદ રાખી શકે, ઘણા આજે શીખા અને કાલે પૂછો તો ભૂલી જાય. તો આ બધાનું કારણ શું? તો કે આ બધાનું કારણ સંયોગક્ષમ. અને આપણને યાદ ન રહે, ભૂલી જતા હોય, તો એનો અર્થ એ છે કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ થઈ ગયો. સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષયોક્ષમ થાય તો જ તમારા જ્ઞાનમાં, તો જ તમારા દર્શનમાં, તો જ તમારા ચારિત્રમાં નિર્મળતા આવે, નહીતર ના આવે. વૃદ્ધિ થાય એની. તો સમજાણું સર્વઘાતી બરાબર? માટે આપણે મહેનત વધારે કરવી પડે એવું? પ્રયાસ કરવો પડે સંયોગક્ષમ માટે. સર્વઘાતી પ્રકૃતિનો તો ક્ષય જ કરવો પડે.
પણ દેશઘાતીના જે સર્વઘાતી સ્પર્ધકો છે હા એને માટે તમારે પ્રયાસ કરો. સંયોગક્ષમ પ્રયાસ વગર થાય જ નહીં. એ પ્રયાસમાં એટલે વાંચના પૂછના જ આવે પરિવર્તન આવી જ કરવાનું હોય. પ્રયાસમાં એને યોગ્ય જે પણ ભણો, એકાગ્રતાથી ભણો, એક ચિત્તે ભણો, ધ્યાન રાખીને ભણો, ઉપયોગ રાખીને ભણો, સજાગતાથી ભણો, વિનયપૂર્વક ભણો, આદરપૂર્વક ભણો. તો આ બધા જ્ઞાનને પ્રાપ્ત કરવાના, સંયોગક્ષમ કરવાના આ બધા નિમિત્તો છે, ઉપાયો છે. જી હા, એ ઉપાય કરો તો શું થાય? અત્યારે તમને 5 લબ્ધિ સમજાતી નથી, સંયોગક્ષમ સમજવો અઘરો જ છે, પણ અત્યારે હું તમને સમજાવું છું. તમે અગર ધ્યાનપૂર્વક સાંભળશો, સર્વઘાતી પ્રકૃતિ એક બાજુ છે, અત્યારે આપણે દેશઘાતી પ્રકૃતિનો જ સંયોગક્ષમ હોય. સર્વઘાતી પ્રકૃતિનો કા ક્ષય હોય અને કા ઉપશમ હોય. જાજે ભાગે ક્ષય જ હોય, ઉપશમ હોય જ નહીં. દેશઘાતી પ્રકૃતિની અંદર ઉપશમ સંયોગક્ષમ હોય. તો દેશઘાતી પ્રકૃતિ બે, એમાં એના જે દલિકો હોય એ બે પ્રકારના હોય. એક થોડા સર્વઘાતી. વધારે મેલા હોય એને સર્વઘાતી જેવા સ્પર્ધકો. સર્વઘાતી નથી પણ સર્વઘાતી જેવા એ સ્પર્ધકો હોય. હા, અને એના દેશઘાતી સ્પર્ધકો હોય એ સંપૂર્ણ જ્ઞાનને, એટલે સંપૂર્ણ મતિ જ્ઞાનને ન અટકાવે, સંપૂર્ણ શ્રુત જ્ઞાનને ન અટકાવે, સંપૂર્ણ અવધિ જ્ઞાનને ન અટકાવે, સંપૂર્ણ મનઃપ્રયોગ જ્ઞાનને ન અટકાવે, પણ તમને પૂરેપૂરું થવા પણ ન દે. તો પૂરેપૂરું ન થવાનું કારણ શું? તો કે દેશઘાતી દલિકોનો ઉદય. અને આવીને વયું જાય, તમે યાદ ન કરો, તમે એને ફેરવો નહીં, તમે એને વાચના પૃચ્છના આદિ કરીને ટકાવો નહીં, તો ભૂલાઈ જાય. તો ભૂલાઈ જાય ત્યારે શું થયું? તો કે તમારો પ્રયાસ મંદ પડ્યો, એટલે સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં આવવા માંડ્યા, એટલે ભૂલાઈ ગયો. તો આપણને સમજાવવું અને આપણને યાદ રહેવું, આ બેયને માટે જરૂરી શું છે? તો કે સર્વઘાતી સ્પર્ધકો જે છે દેશઘાતી પ્રકૃતિના, જે સર્વઘાતી જેવા એના દલિકો છે, કર્મ પરમાણુ છે, એનો સંયોગક્ષમ અનિવાર્ય છે. બરાબર? અને દેશઘાતી એના જે સ્પર્ધકો છે એનો ઉદય ચાલુ છે. આ 3 પરિસ્થિતિ હોય, ક્ષય, ઉપશમ અને ઉદય. ઈ સમયે જે જીવની ચેતના અંદરથી જાગે, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તો ઈ ચેતનાને ક્ષયોક્ષમ ભાવ કહેવામાં આવે. સમજાણું બધાને? સમજાણું? સ્વામી, એક ક્વેશ્ચન હા, કરું. ક્યારેક બોલો આપણને બોલો. બહુ જ આમ કરવાનું મન થાય, ક્યારેક એકદમ ડલ થાય કે નથી કરવું. તો એમાં પણ આ સર્વઘાતી ને આ કામ કરે? યસ, 100%. 100%. તમે પ્રયોગ કરી જુઓ ને. તમે ધ્યાન હા વગર ભણો ને ધ્યાન દઈને ભણો, હા બીજું કામ કરતા કરતા ભણો, હા અને ખાલી ભણો જ તમે એકાગ્ર ચિત્તે, હમ હા તમને પોતાને સમજાશે કે તમે એકાગ્ર ચિત્તે ને ધ્યાન દઈને એકદમ બરાબર તમે શબ્દે શબ્દને સમજી રહ્યા છો, તો તમારો સંયોગક્ષમ વધારે થશે. અને તમે બીજું કામ કરતા કરતા, અત્યારે સવારનો સમય છે તો રસોઈ કરતા કરતા, બીજા ટિફિનો ભરતા ભરતા, બીજું કામ કરતા કરતા તમે કરો, તો તમને એનો સંયોગક્ષમ એટલો ન થાય, એટલે તમને ભૂલાઈ જાય. એક તો પેલા તમને સમજાય નહીં, આ બધી અઘરી ચીજો છે, આમાં એક અક્ષર પણ મિસ થયો તો એનો આખો અર્થ બદલાઈ જાય. જી. એટલે સંયોગક્ષમ ભાવની અંદર પ્રયાસ, જાગૃતિ, સાતત્ય, બીજાનું અહિત એકાગ્રતા. ન થાય એ ખેવના, અને એની સાથે સાથે એકાગ્રતા. કલાકારના ભાવ ન હોય, એનું એટલે એનું જે સર્વ પારિશ્રમિક, એનું વળતર લેવાના ભાવ ન હોય. આ બધી જ હોય તૈયારી, તો એનો સંયોગક્ષમ જબરદસ્ત થાય. આ એના પ્રયાસ છે. આપણા પ્રયાસ ઉપર એનો કોઈ હક નથી. કોના? આપણા જ પ્રયાસ છે ને. સર્વઘાતી કે દેશઘાતીનો કોઈ હક નથી. આપણે પ્રયાસ કરવા માંગીએ છીએ તો એ લોકોનું કઈ નહીં ઓલું હક. ના, તો એ ચાલુ કાંઈ જ નો તમને અટકાવી શકવાની તાકાત જ નથી તાકાત એનામાં. નથી એમ. હા એમ. તમારા પ્રયાસમાં આ 4 ચીજ છે, હમ તો કોઈ એવી તાકાત નથી કે તમને તમારા સંયોગક્ષમને અટકાવી શકે. જી સ્વામી, હા બસ એ મહત્વનું છે. સમજાણું તમને? જી જી સ્વામી.
સંયોગક્ષમ ભાવ આપણા પ્રયાસથી જ થાય, પ્રયાસ વગર ન થાય. સ્વામી પ્રયાસ બરાબર? તો સ્વામી સ્વાધ્યાય હા. કર્યા કર્યા આખો દિવસ બે- આપણે તો એ પ્રયાસ જ થયો ને. હા, પ્રયાસ પ્રયાસ 100%. તો આપણે સ્વામી જો પ્રયાસ દરરોજ જોઈને વાંચીએ ને તો આપણને 6 મહિને કે વર્ષે દિવસે આપણને હૈયે બેસી જાય, કોઠે બેસી જાય. તો એ શું થયું? સંયોગક્ષમ થયો કે ન થયો? જી સ્વામી. હા, પછી આપણને બુક નો સહારો લેવો ન પડે. તમે આટલું સરસ ભણો છો તો તમારીની વાચના, પૂછના, પર્યટના, ધર્મકથા આ બધું કરવું જોઈએ, તો એનો સંયોગક્ષમ લાંબા કાળ સુધી ચાલે. પણ કરીને તમે તો મૂકી દો અને ફરી પાછા આવતા મંગળવારે ખોલો તો આવી બધી અઘરી ચીજો ભૂલાઈ જાય, સંયોગક્ષમ ભૂલાઈ જાય, કારણ કે તમે પ્રયાસ નથી કર્યો. સમજાણું? તેને મેળવવા માટે ને ટકાવવા માટે બંને માટે પ્રયાસ જોઈએ, બંને માટે પુરુષાર્થ જોઈએ, ત્યારે સંયોગક્ષમ ભાવ આવે અને ટકે. તો સ્વામી પ્રયાસ, જાગૃતિ, સાતત્ય અને વળતર. જાગૃતિ, પ્રયાસ કરો એટલે સંયોગક્ષમ થાય જ, પણ જાગૃતિ પૂર્વક નો હોય તો એમાં નિર્મળતા વધારે હોય, એની ઊંડાણ વધારે હોય, ડેપ્થ વધારે હોય, વધુ ચોખ્ખાઈથી જાણી શકે, વધુ પદાર્થોને જાણી શકે ને વધુ ડેપ્થ થી જાણી શકે, ડિટેલ થી જાણી શકે. સ્વામી આ એ ચારેયમાં સંયોગક્ષમ પર આધારિત તારતમ્યતા છે. હોય. હા, તારતમ્યતા હોવાનું કારણ જ છે કે સંયોગક્ષમ હા, ભાવ છે. અને સંયોગક્ષમ ભાવ એટલે અચ્છા. બધાના પ્રયાસો તારતમ્ય છે, ઓછા વત્તા છે. તો જે પ્રમાણે ઓછા વત્તા ન્યૂનાધિક હોય એ પ્રમાણે સંયોગક્ષમ થાય. જી. સમજાણું? સ્વામી એટલે તારતમ્યતાનો અર્થ ન સમજાણો. ઓછા વત્તા પણ અચ્છા. અલગ અલગ પણ, કોઈનામાં આટલું કોઈનામાં આટલું, રેશિયો બધાનો અલગ અલગ હોય. એટલે તારતમ્ય, તારતમ્ય એટલે ફરક. સમજાણું? જી સ્વામી. સ્વામી રટ્ટો કામ બધાને નો આવે ને, હા, રટ્ટા માર્યા હોય એ કામ નો આવે. સમજણ પૂર્વક જ કરવાનું છે. રટ્ટો માર્યો હોય તમે યાદ રાખી શકો પણ તમારી સમજમાં ન આવે. રટ્ટા હા, જેટલું યાદ રહે, એટલે સંસ્કાર નો પછી સંસ્કાર ન બને ને તો સાહેબજી. રટ્ટા જેટલું યાદ રહે, પણ તમને જે એની સમજણ આવે અંદરથી, અથા ગમે, એ અથા ગમે નું ન થાય. સુતા ગમે થઈ જાય, સુતા ગમે નો સંયોગક્ષમ થઈ જાય, પણ અથા ગમે નો સંયોગક્ષમ ના થાય. હા, જેમ કે સ્થુલીભદ્ર છે તો એને પોતે પ્રયોગો કર્યા વિદ્યાના, તો એને 11 થી 14 પૂર્વ સુધીનું સુતાગમ મળ્યું, એનો સંયોગક્ષમ નો અવસર મળ્યો, પણ અથાગમ નો અવસર ન મળ્યો, તો એને અથાગમ ન થયું. એના પ્રયાસની મંદતા શું? તો કે એને લબ્ધિનો ઉપયોગ કર્યો, પ્રમાદ કર્યો. ઉપયોગ કર્યો કેવાય કે અભિમાન કર્યું તું એટલે ઉપયોગ કર્યો એટલે ને સ્વામી? અભિમાન કર્યું એટલે એ લબ્ધિનો એ વસ્તુનો એને પ્રમાદ કહેવાય, દુરુપયોગ કરવો. એ દુરુપયોગ કરવો એને પ્રમાદ સ્થાન કહેવાય. જી. હા, લબ્ધિ મળવી એ ગુણ છે, પણ લબ્ધિનો પ્રયોગ કરવો એ પ્રમાદ છે, દોષ છે. સ્વામી, સમજાઈ ગયું? સ્વામી હા, દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ખ્યાલ આવે ને એનો ક્ષયક્ષમ કેટલો થઈ રહ્યો છે? પોતાને તો ખ્યાલ આવે ને, કારણ કે એની સમજણ એટલી વધે, એને હમ સમજાઈ જાય. મેં તમને આ સમજાવ્યું, સર્વઘાતી સ્પર્ધકો ને દેશઘાતી સ્પર્ધકો, આ થોડુંક અટપટું છે. હમ જેને ઉપયોગ પૂર્વક સાંભળવું હોય એને એક જ વખતમાં યાદ રહી જાય. પછી જેટલી વાર રિપીટ કરો એટલી વાર ઈ મજબૂત થતું જાય. હમ બરાબર ને?
તો સંયોગક્ષમ શેમાં થાય તો કે સર્વઘાતીનો સંયોગક્ષમ ન થાય, દેશઘાતીનો સંયોગક્ષમ થાય. પણ દેશઘાતીમાં જે સર્વઘાતી જેવા સ્પર્ધકો છે એનો સંયોગક્ષમ થાય. અને એના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય. ઉદય ચાલુ રહે. એ સમયે જીવની અંદર જે જ્ઞાન ચેતના, દર્શન ચેતના, ચારિત્ર ચેતના જાગે એને સંયોગક્ષમ ભાવ કહેવામાં આવે. એ પણ સર્વઘાતિક ક્ષયોક્ષમ ભાવ. એમાં સર્વઘાતી કઈ બોલવાની જરૂર નથી. સંયોગક્ષમ સર્વઘાતીનો જ થાય. સંયોગક્ષમ કયો એટલે સમજી જ જાય કે સંયોગક્ષમ કોનો થયો તો કે સર્વઘાતી પ્રકૃતિ નહીં, પ્રકૃતિ દેશઘાતી છે પણ એના સર્વઘાતી સ્પર્ધકો, એના સર્વઘાતી દલિકો. આપણી પાસે કપડું હોય સમજી લ્યો, હા, તો સર્વઘાતી છે તો આખું કાળું જ કપડું છે, પણ દેશઘાતી કપડું છે એના એનું અમુક કપડું કાળું હોય, થોડુંક ધાબા ધાબા હોય ને થોડુંક નિર્મળ પણ હોય. તો નિર્મળ છે એ દેશઘાતી કહેવાય ને જે મેલું છે એને સર્વઘાતી સ્પર્ધક કહેવાય. તો એ સર્વઘાતી સ્પર્ધક ઉદયમાં હોય ત્યાં સુધી એને ઈ જ્ઞાન ન થાય. મતિ જ્ઞાનના સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં હોય તો એને મતિ જ્ઞાન ન થાય. શ્રુત જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકો હોય તો એને શ્રુત જ્ઞાન ન થાય. બરાબર. તો આ બધા માટે એને શું કરવું પડે તો કે એને સર્વઘાતી સ્પર્ધકોને એનો સંયોગક્ષમ કરવો પડે. સંયોગક્ષમ કરવો એટલે શું તો કે જે સર્વઘાતી સ્પર્ધકો ઉદયમાં આવ્યા છે એને કપાવવા પડે, જે ઉદયમાં નથી આવ્યા એને દબાવી રાખવા પડે. એટલે પ્રયાસ ચાલુ રાખો તો એ દબાતા જ રહે. અને પછી એમાં સર્વઘાતી દેશઘાતી સ્પર્ધકો ઉદયમાં આવે એ તમારા જ્ઞાનને અટકાવે નહીં પણ તમારા જ્ઞાનને સંપૂર્ણ ન થવા દે. એમાં અતિચાર દોષ લાગે, જ્ઞાનનું હોય તો જમવાય દમ બચ્ચા મિલિયમ વિનાક્રમ એ બધા દોષ લાગે. ચારિત્રનું છે તો ચારિત્રના શું કહેવાય બંદે વયે છવી છે વગેરે અતિચારો લાગે. હા, દર્શન છે તો શંકા કંકા વગેરે અતિચારો લાગે. તો દેશઘાતી સ્પર્ધકો તમને અતિચાર લગાડે પણ ગુણને ઢાંકે નહીં, ગુણને ઓછો વધતો કરી શકે પણ મતિ જ્ઞાન સ્વામી, એક ગુણને પ્રશ્ન ઢાંકી પૂછું ન શકે. હા બોલો. સ્વામી, તમે દબાવવાનું કીધું તો દબાવે તો પછી એનો ઉદય તો થવાનો જ ને, આજે નહીં તો કાલે, સર્વઘાતિક દલિકોનો. એ તો એટલે ત્યારે એ તો તો સીધી જ ભોગવવા વાત છે પડશે જ ને. ને, ત્યારે તો પ્રયાસ એટલે તો કરવો કહું જ છું કે પડશે. સંયોગક્ષમ ભાવ પ્રયાસ ઉપર જ આધાર છે, જાગૃતિ ઉપર જ આધાર રાખે છે. તમારો પ્રયાસ અને જાગૃતિ તમારી સતત ચાલુ છે તો એનો સંયોગક્ષમ સતત ચાલુ રહેશે. સંયોગક્ષમ 66 સાગરોપમ સુધી ટકી શકે. પણ એની માટે તમારો પ્રયાસ, જાગૃતિ આ બહુ જરૂરી હોય. સમજાઈ ગયું? મતિ જ્ઞાન કેવી રીતે થાય, શ્રુત જ્ઞાન કેવી રીતે થાય. આમાં કીધું કે 4 જ્ઞાન છે એ સાયોગક્ષમિક છે. તો 4 જ્ઞાનમાં હવે તમે મને સમજાવો, મેં તમને મતિ જ્ઞાન સમજાવ્યું, હવે તમે મને શ્રુત જ્ઞાન સમજાવો કે શ્રુત જ્ઞાનનો સંયોગક્ષમ થાય ને શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય તો શ્રુત જ્ઞાનમાં સંયોગક્ષમમાં શું થાય? સર્વઘાતી કર્મનો ક્ષયોક્ષમ થાય સર્વઘાતી અને કર્મ નહીં, સર્વઘાતી દલિકોનો દલિકો. કયા કર્મના સર્વઘાતી દલિકો? શ્રુત જ્ઞાનનું યસ, આપણે લઈએ છીએ શ્રુત ને જ્ઞાના વર્ણીય કર્મના સર્વઘાતી દલિકો એનું શું ક્ષયોક્ષમ કરે? થાય અને એનો સંયોગક્ષમ દેશઘાતી થાય. નો ઉદયમાં ઉદય આવે ચાલુ એનો રહે ક્ષય થાય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ થાય. અને બરાબર. દેશઘાતી તો ઉદય ચાલુ જ હોય, શ્રુત જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ હોય. ચાલુ જ હોય. એવા સમયે જીવને જે શાબ્દિક અક્ષરનું જ્ઞાન થાય એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે. જી સ્વામી. સમજાણું બરાબર? જી સ્વામી. બધાને સમજાઈ ગયું? આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. હા, એવી રીતે હવે અવધિ જ્ઞાન નું કોણ બોલે છે બીજા? હા, હર્ષિતભાઈ બોલો છો તમે? એટલે અવધિ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોમાં ક્ષયોક્ષમ થાય અવધિ જ્ઞાનાવરણીયના સર્વઘાતી સર્વઘાતી સ્પર્ધકોનો દલિકોનો સંયોગક્ષમ. ક્ષયોક્ષમ
અને અને દેશઘાતી અને દલિકો ઉદયમાં જે આવેલા અવધિ જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય ચાલુ જ ચાલુ હોય ઈ સમયે હમ. હા ઇન્દ્રિય અને મનની સહાયતા વગર રૂપી પદાર્થોનું જ્ઞાન જે થાય ઓછા વત્તા અંશે એમાં ઘણા બધા પ્રકારો છે. હા, તો હા. એને શું કહેવાય? તો કે એને અવધિ જ્ઞાન કહેવાય. અને પેલામાં 4 ઇન્દ્રિય અને મનનું મદદથી તે હા હા થાય મતિ હા હા જ્ઞાનાવરણીમાં. હા હા બરાબર આમાં છે ઇન્દ્રિય મનની સહાયતા વગર ત્રીજામાં. વગર રૂપી પદાર્થ. સમજાઈ ગયું બરાબર? જી હમ. સ્વામી. હવે મન પર્યો જ્ઞાન એની માટે કોણ બોલશે? હા કોણ બોલશે એમાં? સમીરભાઈ બોલશે કે અનિલભાઈ બોલશે કે પ્રદીપભાઈ બોલશે? કોણ બોલશે? પ્રયોગ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો જ્યારે ક્ષય ઉપશમ હોય અને હા જ્યારે દેશઘાતી દલિકોનો એટલે એના પરમાણુનો જ્યારે ઉદય હોય તે સમયે જે જ્ઞાન કયા થાય તે દલિકોનો? કયા દેશઘાતી દલિકો? તો કે અઢી મન પર્યો જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી દલિકો. દલિકોનો ઉદય ચાલુ હોય. ત્યારે તે સમયે જે એ અઢીદીપમાં સમયે રહેલા ઇન્દ્રિય ને મનની સહાયતા વગર મનની અઢીદીપમાં પર્યાયોનું જે જ્ઞાન થાય એનું હા મનોપર્યોગ નામ કહેવાય. એને મન પર્યો જ્ઞાન કહેવાય. સમજાણું આમાં તમને? સંઘની નહીં તો સ્વામી સંઘની નહીં, અઢી રહેલા જ એ આવશે તો ને. એની પાત્રતા છે. અઢીદીપમાં રહેલા હા હા સંઘની જીવોના મનોગત ભાવોને ઇન્દ્રિય અને જાણી મનની શકે સહાયતા વગર જાણવા એને મન પર્યો જ્ઞાન કહેવાય છે. પણ એ ક્યારે જણાય? તો કે મન પર્યો હા જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ અને મન પર્યો જ્ઞાનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હમ. ચાલુ હોય એવા ત્યારે સમયે જીવને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર વગર અઢીદીપમાં રહેલા સંઘની જીવોના મનોગત ભાવોનું જ્ઞાન થાય એને મન પર્યો જ્ઞાન કહેવાય. જી સમજાણું? જી. એટલે આમાં બેયમાં મન ને ઇન્દ્રિય વગર આવશે અધિજ્ઞાન ને મનો પરિજ્ઞાનમાં, અને યસ મતિ શ્રુતમાં ઇન્દ્રિય આવશે અને મન ને ઇન્દ્રિય બરાબર બંને આવશે. હા, એટલે સરસ 2 ને બરાબર 3 5 બરાબર. હવે કેવળ જ્ઞાન કેવી રીતે થાય? સર્વઘાતિક. એ બધું દેશઘાતી એ હશે તો ને? સર્વઘાતી છે. એના બધા જ દલિકો કેવા છે? તો કે કપી સર્વઘાતી જ છે. એના દલિકો કોઈ દેશઘાતી નથી. હા પછીનું તો બધા શું ખપી થાય? જાય. તો કે કેવલ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી તમામ દલિકોનો ક્ષય ઉદયમાંથી થઈ અને જાય. સત્તામાંથી આત્યંતિક ક્ષય થાય અને ઈ સમયે જીવને 3 લોક, 6 દ્રવ્ય, 3 કાળનું સંપૂર્ણ જ્ઞાન ઇન્દ્રિય અને અને અરૂપી મનની પદાર્થોનું. સહાયતા વગર થાય એને કેવળ જ્ઞાન કહેવાય. તો રૂપી સમજાઈ અરૂપી ગયું તમને બંને અરૂપી આ કેવી લખવાનું રીતે ખાલી સ્વામી? રૂપી વ્યાખ્યા નહીં, બને છે? હા રૂપી અરૂપી બંને આવી જશે. બધા જ 6 દ્રવ્ય આવ્યા એટલે બધું કહી દો. રૂપી અરૂપી બધું જ આવી ગયું. 3 કાળ, 3 લોક, 6 દ્રવ્ય. તો સામે કેવળ જ્ઞાનાવરણીય કર્મના સર્વઘાતી દલિકોનો એ ઉદય ક્ષય અને વગર ન થાય. સત્તામાંથી હા એનો આત્યંતિક ક્ષય થાય ત્યારે જ. જ્યારે સંયોગક્ષમ ની અંદર આત્યંતિક ક્ષય નથી, ઉદયાભાવી ક્ષય છે. કે જે ઉદયમાં આવ્યા એટલા જ ખપાવ્યા છે, જે સત્તામાં તો પડ્યા જ છે. સમજાણું? બેસી ગયું બધાને? સ્વામી, હા બોલો. આ દેશઘાતીમાં તમે એમ કીધું બંને છે, સર્વઘાતીના દલિકો પણ છે ને દેશઘાતીના પણ દલિકો છે. એ હા એમાં બે છે. સર્વઘાતીના દલિકોનો ક્ષય થાય ત્યારે એ દેશઘાતીમાં કન્વર્ટ થાય કે સીધું નીકળી જ જાય એમ? ના, એ ઉદયમાં આવ્યા એ સર્વતા બધા ખપી જાય, અને જે ઉદયમાં નથી આવ્યા એ દબાઈ એ જાય. દબાઈ જાય. દબાઈ જાય. પણ એના જે નિર્મળ પરમાણુઓ હોય દેશઘાતીના એ ઉદયમાં હોય. મેં તમને જેમ કીધું ને કે એક કપડું આખું મેલું છે ઈ સર્વઘાતી, અને એક કપડું થોડુંક મેલું છે ને થોડુંક ઉજ્જવળ છે તો એ દેશઘાતી પ્રકૃતિ કહેવાય. હા, એટલે સર્વઘાતી પેલા દેશઘાતીમાં કન્વર્ટ થાય એમ હું પૂછું છું એમ.
એમાં હલકું તો થાય ને પછી એમ કપડું મેલું તમે કીધું કાળું છે આખું તો એ હા થોડુંક તો થાય, સફેદ તમારો થાય ને. પ્રયાસ, જો તમારો જેટલો પ્રયાસ વધારે થાય ને એટલો એનો હમ. સંયોગક્ષમ વધારે થાય. જેટલો સમય થાય તેની સ્થિતિ પણ લાંબી થાય. હમ હમ. કેમ નો થાય? આપણા પ્રયાસથી બધો જ બધું ફેરફાર થાય. એટલે હા, પુરુષાર્થનું કેટલું એટલે મહત્વ છે. દેશઘાતી પણ ન બને, એનો તો ક્ષય અને ઉપશમ જ થઈ જાય. ઓકે. હા, એટલે સર્વઘાતી માંથી દેશઘાતી ન થાય. દેશઘાતી નો ઉદય રહે. અચ્છા. સમજાણું બધાને? આંશિક. એટલે દેશઘાતી સતત ઉદયમાં હોય જ. હા દેશઘાતી હા, સતત ઉદયમાં દેશઘાતી ઉદય ચાલુ જ હોય. દેશઘાતી સ્પર્ધકોનો ઉદય સતત ચાલુ હોય. ચાલુ. જી સ્વામી. એ ઉદય જો બંધ બરાબર. થઈ જાય તો હા, હવે આવી રીતે 18 તમને બોલતા આવડે? આપણે મતિ શ્રુત અવધિ મન પર્યવ નું કર્યું. હવે એવી રીતે હમ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન એનું બોલવાનું. તો 12 થયા ને સ્વામી? 5 ને 3 8 ને 4 12 ને 4 5 ને જ્ઞાન. 3 7, 7 ને 3 દર્શન, 13 અને 5 લબ્ધિ. ચાલો ધીમી લેવાનું. નો મેળ પડ્યો. 5 જ્ઞાન, 3 અજ્ઞાન જ્ઞાન, અજ્ઞાન, દર્શન, અને 4 દર્શન 12. દાનાદિ લબ્ધિ, સમ્યક્ત્વ, સર્વવીરતિ અને સંયમા સંયમ એટલે દેશવીરતિ. આ બધા સંયોગક્ષમ ભાવ છે. સ્વામી પાછું સમજાયું ને? હમ. 18. જો પાછું કઉ છું, 4 જ્ઞાન, હા. 3 અજ્ઞાન, 3 હમ. દર્શન, હા. દાન આદિ 5 લબ્ધિ, હા. સમ્યક્ત્વ, સર્વવીરતિ પણ એટલે 4 ચારિત્ર અને દેશવીરતિ ચારિત્ર. આ 18 ભેદ સાયુક્ષમિક ના છે. સમજાણું? ચારિત્ર ની અંદર 4 ચારિત્ર: સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પર્યાપ્ત શુદ્ધ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય. સૂક્ષ્મ સંપ્રાય નહીં, અહીંયા સુધીના ચારિત્ર એ બધા સાયુક્ષમિક ચારિત્ર છે. જોકે સૂક્ષ્મ સંપ્રાય પણ સાયુક્ષમિક ચારિત્ર છે. હમ બરાબર. અને અ દર્શનની અંદર સાયુક્ષમિક સમ્યક્ત્વ છે. બરાબર. અને દેશવીરતિ પણ એ પણ સાયુક્ષમિક ભાવ છે. બરાબર. તો એમ જો તો સાયુક્ષમિક ના કેટલા થઈ ગયા? 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, દાનાદિ 5, સમ્યક્ત્વ, પછી 4 ચારિત્ર, દેશવીરતિ ચારિત્ર. આટલા, આ બધા ભેદ સાયુક્ષમિક ના છે. સાયુક્ષમિક ની 23 બધાની જ વ્યાખ્યા બનાવજો તમારા હોમવર્કમાં, તો તમને પાકે પાકો સાયુક્ષમિક ભાવ સમજાઈ જશે. જી. સમજાણું? જેનો સંયોગક્ષમ હોય ઈ કર્મનું નામ, ઈ પ્રકૃતિનું નામ લેવાનું. જેમ કે મારે ચક્ષુ દર્શન તો દર્શનાવરણીય કર્મ સર્વ દેશઘાતી કર્મનો, દેશઘાતી પ્રકૃતિનો ઉદય હમ ચક્ષુના માધ્યમથી થતો જે પદાર્થનો સામાન્ય બોધ હોય એને ચક્ષુ હમ દર્શન કહેવાય. અચક્ષુ દર્શન તો કે અચક્ષુ દર્શનાવરણીય કર્મના સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ, ક્ષય અને ઉપશમ. હા, એને ઉદયાભાવી દેશઘાતી. કહેવાય. ઉદયાભાવી ક્ષય અને ઉદયમાં નથી એનો ઉપશમ, એને હા તેને સંયોગક્ષમ સર્વઘાતી સ્પર્ધકોનો. અચક્ષુ દર્શનાવરણીય કર્મના દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. એ ઉદય. સમયે જીવને આંખ સિવાય શેષ અચક્ષુ. 4 ઇન્દ્રિય અને મન દ્વારા જે પદાર્થનો સામાન્ય બોધ થાય એને અચક્ષુ દર્શન કહેવાય. સમજાણું તમને? વ્યાખ્યા તમને સમજાય છે? હું બોલું છું ઈ? જી સમજાય છે, હવે સમજાય છે. હા, આ ચારિત્રમાં લેવું હોય તો સમજી લો કે આપણે સામાયિક ચારિત્ર છે કે છેદોપસ્થાપનીય ચારિત્ર છે. બરાબર.
તો સામાયિક ચારિત્રની અંદર આપણે શું લેવાય? સર્વઘાતી કર્મનો જ્યાં સમજી લો કે ઉપશમ. શ્રાવકનું સામાયિક ચારિત્ર છે ને સાધુનું સામાયિક ચારિત્ર છે, તો આ બેયની વ્યાખ્યામાં શું કરશો? કોનો ક્ષયોક્ષમ, કોનો ઉદય? દેશ સર્વવ્યાપી. તો કે શ્રાવકોને દેશવ્યાપી ચારિત્ર. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાના વર્ણીય ચતુષ્ક છે. હા, આ બધી એની સર્વઘાતી પ્રકૃતિઓ છે. બરાબર. તો એ સર્વઘાતી પ્રકૃતિ છે, તેના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. હા, બાકી તો બધી સર્વઘાતી પ્રકૃતિ એની ઉદયમાં ચાલુ જ છે. બરાબર. અને ઈ સમયે એના દેશઘાતી સ્પર્ધકોનો કોનો? ઉદય. તો કે અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મના દેશઘાતી સ્પર્ધકો હોય એનો ઉદય હોય, ઈ સમયે જીવમાં જે ચારિત્રના ભાવો આવે એને દેશવૃત્તિ સામાયિક ચારિત્ર કહેવાય. સમજાણું તમને? જી સ્વામી, આજે જરા ટાઈમ 8:30 થવા આવ્યા છે, પણ બધાને સમજાયું કેવી રીતે વ્યાખ્યા થાય એની? જી. હા, તો આ 18 ભેદ સયોક્ષમ ચારિત્રના છે. બધાને સમજાઈ ગયા છે એકદમ પાકું? 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, દાનાદિ 5 લબ્ધિ. હા, એમાં વીર્યાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય ઈ કર્મનો. અને પછી સયોક્ષમ સમ્યક, તો સાયોક્ષમિક ચારિત્ર કેટલા? તો કે સામાયિક ચારિત્ર, છેદોસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર. બરાબર. એના સર્વઘાતી સ્પર્ધકો છે, એનો ઉદયાભાવી સયોક્ષમ છે, અને દેશઘાતી સંજ્વલનનો ઉદય સતત ચાલુ વધતો હોય, તો એ સમય એનું જે ચારિત્ર હોય, તો એ ચારિત્રને આ ચારિત્ર કહેવાય. સામાયિક ચારિત્ર, છેદોસ્થાપનીય ચારિત્ર, એવી રીતે. હા, સમજાણું બરાબર બધાને? તો આ રીતે આપણા સયોક્ષમ ભાવના 18 ભેદ પૂરા. આમાંથી કોઈને કઈ પૂછવું છે 18 ભેદમાં, કે બધાને સમજાઈ ગયું? સ્વામી થોડું જરા હજી એટલું. સ્વામી 18 ભાવ કયા કીધા? 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન. 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, 5 ચારિત્ર. લબ્ધિ, દાનાદિ. 5 સમ્યક તો સાયોક્ષમિક ચારિત્ર, દેશવીરતી ચારિત્ર, આ 18 ભેદ. 19 થયા તો અને સ્વામી. એમાં તમે ચારિત્રના 4 ભેદ લ્યો તો વધી જાય, 3 ભેદ બીજા વધી જાય. પણ અહીંયા એને ચારિત્રનો એક સમુચય રૂપે એક ભેદ લીધો છે. એટલે આમ તો અંદર 4 ચારિત્ર આવ્યા ને, કે 4 ચારિત્ર યથાખ્યાત છોડીને ને? યથાખ્યાત છોડીને. સામાયિક ચારિત્ર દેશ. જ્યાં સુધી દેશઘાતી પ્રકૃતિનો ઉદય ચાલુ હોય ને, ત્યાં સુધી તમને ઉપસમ ચારિત્ર કે ક્ષાયિક ચારિત્ર ના આવે. સૂક્ષ્મ સંપ્રાયમાં પણ, સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનની અંદર પણ, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રની અંદર પણ સંજ્વલન લોભનો ઉદય ચાલુ છે. સંજ્વલન છે, દેશઘાતી પ્રકૃતિ છે, તો એનો ઉદય ચાલુ છે. બેસી ગયું બધાને બરાબર? સંજ્વલન હળવું હોય એટલે એનો દેશઘાતી. હા, એનો દેશઘાતી તમારા ચારિત્ર ગુણને સર્વથા ન ઢાકે. પ્રત્યાખ્યાના વર્ણી છે તમારા સર્વવીરતી ગુણ સંપૂર્ણને ઢાકે. અપ્રત્યાખ્યાના વર્ણી છે તમારા દેશવીરતી ચારિત્રને સંપૂર્ણ ઢાકે. અનંતાનુબંધી છે તો એ તમારા દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિને સર્વથા ઢાકે. જી. સમજાઈ ગયું બધાને?
મને હજુ તમારો બહુ જવાબ સાંભળતી નથી એટલે મને સેટિસ્ફેક્શન નથી થતું એટલું કે તમને એકદમ કોન્ફિડન્સ બધાને સમજાઈ આની ગયું. હજી આ રેકોર્ડિંગ બી સાંભળવું પડશે એટલે એકદમ ક્લિયર થાય ફરી ફરીને. supervise કરવું પડશે એકવાર. સંયોગક્ષમ ભાવનો એક કોમન ચીજ યાદ રાખવાની, ક્ષય, ઉપસમ અને ઉદય. હા, સહી option. ક્ષય, ઉપસમ અને ઉદય, આ ધ્યાન રાખવાનું. ક્ષય અને ઉપસમ કોનો? તો કે સર્વઘાતી સ્પર્ધકોનો. સર્વઘાતી સ્પર્ધકો જે ઉદયમાં આવ્યા છે એનો ક્ષય. આ ક્ષયને કયો શબ્દ કહે? તો કે ઉદયાભાવી ક્ષય, આત્યંતિક ક્ષય નહીં, ખાલી જે ઉદયમાં આવ્યો એનો ક્ષય. અને જે ઉદયમાં નથી આવ્યા, સત્તામાં છે, એને દબાવી રાખે, એને ઉદયમાં આવવા ન દે. બરાબર? તો એનો ઉદય બંધ થઈ ગયો, ક્ષય થઈ ગયો. પણ એમાં દેશઘાતી સ્પર્ધકોનો ઉદય સતત ચાલુ હોય. આ સંયોગક્ષમ ભાવને આ 3 મેટર તમારા મગજમાં બરાબર ફિટ થવી જોઈએ. પછી જે જ્ઞાન લઈએ છીએ તો જ્ઞાનાવરણીય કર્મ, દર્શન લઈએ છીએ તો દર્શનાવરણીય કર્મ, દાનાદિ લબ્ધિ લઈએ છીએ તો અંતરાય કર્મ, બરાબર? અને ચારિત્ર લઈએ છીએ તો ચારિત્ર મોહનીય કર્મ, સમ્યક્ત્વ લઈએ છીએ તો દર્શન મોહનીય કર્મ. તો આ બધાનું ઈ યાદ રાખવાનું કે કોનો સંયોગક્ષમ છે. તો તમે જેની વાત કરો છો એ પ્રકૃતિનો સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. બસ ઉદય. આ મહત્વનું છે. આટલી ચીજ તમને મહત્વની યાદ રહેવી જોઈએ. બરાબર? સર્વઘાતી કર્મ દલિકોનો ક્ષોભ. અને સત્તામાં છે, સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ, દેશઘાતી સત્તામાં છે એને દબાવી સ્પર્ધકનો રાખ્યા ઉદય. છે. ઉદય. અને જે સંયોગક્ષમ નો સત્તામાં અર્થ જ નથી એ છે આવ્યા એને દબાવી જે દીધા છે. ઉદયમાં આવ્યા એને ખપાયમાં, ઉદયમાં નથી આવ્યા એને દબાવી રાખ્યા. બરાબર? એને સંયોગક્ષમ કહેવાય. જી સ્વામી. બરાબર? અને ત્રીજી વસ્તુ મહત્વની કે દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય ને હોય જ. એટલે એ કેવળ સંયોગક્ષમિક જ્ઞાનની ભાવ વખતે છે એ પૌદ્ગલિક ભાવ કહેવાય, એ શુદ્ધ ભાવ ન કહેવાય. ઉપસમ ભાવ, ક્ષાયિક ભાવ છે, શુદ્ધ ભાવ છે. સંયોગક્ષમિક ભાવમાં ઉદય ચાલુ છે, ઉદય ચાલુ હોવાના કારણે એને પૌદ્ગલિક કહેવાય. પૌદ્ગલિક જ્ઞાન, પૌદ્ગલિક દર્શન, પૌદ્ગલિક ચારિત્ર, પૌદ્ગલિક સમ્યક્ત્વ, પૌદ્ગલિક લબ્ધિ, એને પૌદ્ગલિક કહેવાય, શુદ્ધ ન કહેવાય. કારણ કે એમાં દેશઘાતી સ્પર્ધકોનો ઉદય સતત ચાલુ છે. જ્યારે ઉપસમ અને ક્ષાયિક છે એ શુદ્ધ ભાવ છે કે એમાં સર્વઘાતી કે દેશઘાતી એક પણ સ્પર્ધક ઉદયમાં ન હોય. સમજ્યા ને? જી સાહેબ. બસ આટલો ફરક છે. ઉપસમમાં ઉદયમાં નથી, દબાયેલા ભલે હોય પણ ઉદયમાં એક પણ સ્પર્ધક ન હોય, ન સર્વઘાતી હોય ન દેશઘાતી હોય. હા, અને ક્ષયની અંદર તો દેશઘાતી સર્વઘાતી ઉદયમાંય ન હોય ને સત્તામાંય ન હોય. અને સંયોગક્ષમની અંદર સત્તામાં ઉપસમ હોય, ઉદયનો ક્ષય હોય અને દેશઘાતીનો ઉદય હોય. ઉદયનો ક્ષય હોય, સત્તામાં છે એનો ઉપસમ હોય અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય સતત ઉદય. ચાલુ હોય. આ સંયોગક્ષમ ભાવ. તમને ત્રણેય ભાવ અલગ અલગ સમજાઈ ગયા? જી સ્વામી. ચાલો, બહુ સર્વઘાતી ને સરસ. દેશઘાતીના પેલા 2 ભાગ પાડવાના, પછી સર્વઘાતીમાં પાછા 2 ભાગ પાડવાના, ઉદય અને સંયોગક્ષમ, અને દેશઘાતીનો ઉદય જ ચાલુ છે. વેરી ગુડ, વેરી ગુડ. સર્વઘાતી સ્પર્ધકોનો 2, ક્ષય અને ઉપસમ. એની માટે 2 પ્રક્રિયા થાય. ઉદયમાં હોય એનો ક્ષય થાય અને ઉદયમાં નથી એનો ઉપસમ થાય. એને ઉપસમ થાય. એટલે સર્વઘાતી સ્પર્ધકોમાં 2 પ્રક્રિયા થાય, ક્ષયની અને ઉપસમની. અને તમારે એક સાથે ઉપસમ એટલે બોલો તો બોલી દબાવી શકો, દીધું જ સર્વઘાતી સ્પર્ધકોનો સંયોગક્ષમ. હા, સ્વામી, શું કીધું? દબાવી દીધું એને જ ઉપસમ કહેવાય. હા, ઉદયમાં ન આવવા દે, અટકાવી રાખે એ ઉપસમ. જી સ્વામી. તો એ એટલે દબાયેલા છે સર્વઘાતી સ્પર્ધકોમાં એ ક્ષય થઈ જાય કે પછી પાછા ઉદયમાં તો આવે જ?
આવે દબાયેલા આપણા પ્રયાસોથી ક્ષય થઈ જાય. આવે ને ઉદયાભાવી ક્ષય છે એટલે તો તમને હા. ક્ષાયિક ભાવ અને આમાં જે ક્ષય છે એમાં ફરક છે. આના ક્ષયને ઉદયાભાવી ક્ષય કહેવાય ઓકે. અને ક્ષાયિકમાં જે ક્ષય થાય એને આત્યંતિક ક્ષય કહેવાય. કે હા. ઉદયમાંથી પણ અને સત્તામાંથી પણ બંનેમાંથી ખપે. આમાં સત્તામાંથી ના ખપે, ઉદયમાંથી જ ખપે ખાલી. એટલે એને ઉદયાભાવી ક્ષય શબ્દ આપવામાં આવ્યો છે, ગોટાળો ન થાય એટલા માટે. હા જી સર. તો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, અનુદયનો ઉપસમ અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. ઉદય. જો તમારે પ્રોપર શબ્દ બોલતા શીખવું હોય તો જી. સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયાભાવિક શબ્દ. હા. સર્વઘાતી સ્પર્ધકો અનુદય, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ, સૂક્ષ્મ. અને દેશઘાતી સ્પર્ધકોનો ઉદય. ઉદય. આ ત્રણેય પ્રક્રિયાથી જે આત્માના ભાવો પ્રગટ થાય, આત્માની ચેતના જે તે ગુણમાં નિર્મળ બને એને સયોક્ષમ ભાવ સરસ કહેવાય. શબ્દ આવે. જી સર. બેસી ગયું બધાને? હમ. સયોક્ષમમાં જે ક્ષય થાય એને કયો ક્ષય કહેવાય? તો કે ઉદયાભાવી ક્ષય. અને ઉદયાભાવિક. ક્ષાયિકમાં જે ક્ષય થાય એને શું કહેવાય? તો કે એને આત્યંતિક ક્ષય કહેવાય. અત્યંત. બેમાં ફરક શું? તો કે આત્યંતિક ક્ષયમાં સત્તામાં પણ ન હોય ને ઉદયમાં પણ ન હોય. હમ. અને સયોક્ષમમાં જે ઉદયાભાવી ક્ષય હોય તો ઉદયમાં આવ્યા એટલા પૂરતો ક્ષય છે, સત્તામાં હજુ અકબંધ પડ્યું છે. હા. જી સર. હા, બેસી ગયું બધાને? હા. જી. એકદમ. એકદમ. જય હો, જય હો. આપનો આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. ધન્યવાણી, ખૂબ ખૂબ આભાર. સરસ એકદમ. આજનું ધન્યવાદ. તમને મહેનત કરી. હા, જેને પણ આ બહુ અઘરી ચીજ છે ને આ સમજવું. સયોગ સંભાવ સૌથી વધારે વિચિત્ર છે, સૌથી વધારે વિચિત્ર છે. અને એની ટાઈપો પણ ઘણી છે. એટલે ઈ સમજાઈ જાય તો ભયો ભયો તમારા બધાનો જય હો. આપનો તમે સ્વામી, ખૂબ આપની ખૂબ આભાર. મહેનત જ એટલી બધી છે અમારી પર. અમે આટલા અરે આટલા હું પ્રશ્નો મહેનત કરું પૂછીએ પણ છીએ આ બધા. બધી ચીજો માથામાં ઘૂસી જાય ને એ પછી તમારો સવારના ખૂબ પોરમાં ખૂબ હજુ આભાર સ્વામી. કોઈને ચાનો કાંટો ચડ્યો હોય ન ચડ્યો હોય. થોડું 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 તો અથોડા પડે પણ છે. સ્વામી, અમે બધા આટલા બધા પ્રશ્નો પૂછીએ છીએ પણ તમે બધાનું નિરાકરણ લઈ આવી દો છો. હા, તમારા બધાની પુનાઈથી જેટલું મને સમજાય છે એટલું કહી શકું. સ્વામી, ઘણો ઘણો આભાર આપનો. ધન્યવાણી ધન્યવાણી. ચાલો, ધન્યવાદ. બસ તો આજે આટલું રાખીએ આપણે. જી હમ. જી સ્વામી. સ્વામી. હા, આ ચીજને વાગોળજો અને બની શકે તો આજે હોમવર્ક એટલું કરજો કે 18 ભેદની વ્યાખ્યા લઈજો સયોગસમની રીતે. હા. તો તમારું એકદમ ક્લિયર થઈ જશે. આપણે આવતા મંગળવાર સુધીમાં 18 ભેદ લખવાની કોશિશ કરજો. હમ. જી સ્વામી. સ્વામી, બધા માટે એક જરા કૃપા કરો, એક દાખલો મૂકજો ને સ્વામી આપ, તો લોકોને બહુ સારું પડશે કદાચ. આમાં શું ના છે, સ્વામી, અમુક અઘરા વર્ડ હોય ને હજી લોકો બધા પણ નામમાં. એમાં બી 18 પ્રકૃતિ એક વખત લખીને દેજો, કેમ કે વિડીયો આવતા વાર લાગે ને તો 18 પ્રકૃતિ યાદ નથી રહેતી સ્વામી. સમજો, ભૂલાઈ જાય તો એમ. હા ભલે. હા ભલે ભલે, હા લખી દઈશ. જી જોકે સ્વામી, તમને ખૂબ મેં ખૂબ જે આભાર. ઓલું બધાને અધ્યાય નો આપ્યો છે, બધાને બુકલેટ આપી છે એની અંદર આ છે જ, પણ છતાં હું મારી રીતે લખીને મોકલીશ. હા, એનું પેજ નંબર પણ શું છે બધા સ્વામી? મહેનત કરજો આવતા મંગળવાર સુધીમાં. જી સ્વામી. હા, એનો પેજ નંબર આવતા સ્વામી? મંગળવાર સુધીમાં. હા, એનું પેજ નંબર શું છે એ બુક? પાના નંબર તમે જોઈ લેજો. મને અત્યારે મારી પાસે ખુલ્લું નથી એટલે હું તમને કહી નહીં જી શકું એટલા માટે. જી. બરાબર છે. જી જી. સ્વામી. સયોગ ભાવ તમને સમજાઈ ગયો એટલે બેડો પાર. કેમ કે ભવ રાશિમાં જીવના હાથમાં અગર કોઈ પુરુષાર્થ હોય તો સયોગક્ષમ નો પુરુષાર્થ જ વધારે છે. અને અઘાતીમાં જે સયોગક્ષમ થાય એ સયોગક્ષમ લબ્ધિ છે. હમ.
ચાલો. જમવાઈદમ વચ્ચામિનમિનખરમ અચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડીછિયમ કાલે કહું સજ્જાવું કાલે ન કહું સજ્જાવું અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન આ બધા સંયોગક્ષમ ભાવમાં જ હોય. સ્ખલન મારા બોલવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, આપના સાંભળવામાં આવ્યું હોય, સમજવામાં આવ્યું હોય, તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેય્યમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે દિવ્યે. આભાર સ્વામી, ખૂબ ખૂબ તમે આભાર. માંગલિક આપી દો પછી રહી ધન્યવાદ જાય છે. સ્વામી. નમો માંગલિક રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરિયાણંગ નમો વજ્જાયણંગ નમો લોય સંવત્સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનું આણેયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ ધરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય પૂજ્ય ધન્યવાદ ગુરુદેવ કી કી જય, જય. ગુરુ મયા કી આપનો જય. ખૂબ ખૂબ આભાર સ્વામી, બહુ સરસ સ્વામી, બધાને હવે ખૂબ સીધું ખૂબ શુક્રવાર. ધન્યવાદ. હું તમને બહુ સ્વામી, મહેનત કરાવું છું પણ તમે લોકો બધા કરો છો સવાર સવારમાં કે બપોરના ટાઈમમાં તો મને આનંદ આવે છે. સ્વામી ચાલો શુક્રવારે ને હવે સરસ. ડાયરેક્ટ હા હા શુક્રવારે ના લેશું. કાલે લેશું આપણે. કાલે લેશું. હા કાલે ઓકે, લેશું. હમણાં હું છું ત્યાં સુધી આપણે લઈ લઈએ, પછી હું ધ્યાનમાં જઈશ તો પાછું બ્રેક આવશે. પાછું રહી જશે. તો કાલે કર્મ પ્રકૃતિ. પણ જ્યારે પણ હું ધ્યાનમાં જાઉં તો હા મારા એવા ભાવ છે કે આપણા હા જે નિયમિત ક્લાસો છે એ ચાલાવજો. આગળનો હા કોઈ પણ ટોપિક લઈને ઈનું ઈ જ પ્રવચન પાછું મૂકી દેવાનું રેકોર્ડિંગ, તો એ હા સાંભળતા સાંભળતા તમને એમાં કઈ ચર્ચા કરવી હોય તો કરી શકો, એવી રીતે કરજો. તમે ક્યારથી જી સર. બેસવાના છો ધ્યાનમાં? હવે જોઈએ ગુરુવાર કે ગુરુવાર પછીમાં ગમે ત્યારે બેસું એમ. એટલે હવે અંકાઈ પણ પહોંચી જ્યાં ગયા તમે? સુધી ખુલી છું ત્યાં સુધી આપણે પાઠ લેશું. તો કાલે એટલે કર્મ અંકાઈ પહોંચી ગયા પ્રકૃતિ સ્વામી? નાખું. હા કાલે આપણે કર્મ કર્મ. પ્રકૃતિ. હા ઓકે સ્વામી સ્વામી. અંકાઈ પહોંચી ગયા આપ? હા અને કઈ પહોંચી ગયા. અરે બાબા, જી ધન્યવાદ. સ્વામી, શુભ ખૂબ સપ્તાહ ખૂબ સ્વામી, શુભ આભાર. હા સપ્તાહ. હા તમારી જો સરસ આપની ખૂબ ખૂબ સાધના આભાર. ચાલુ થઈ તમે જાય. કેટલા દિવસ બેસો ધ્યાન સાધનામાં? હવે જો કેવી ભાવ તો છે કેટલા બાકી દિવસના? ભાઈ ભાવ. મહિનો હા મહિનો. મહિનાનો ભાવ રાખું છું, પણ મહિના સુધી બેસવાના સંયોગો હશે કે મારા શરીરની પોતાની કન્ડિશન કઈ રહે છે એના ઉપર આધાર. ભાવ તો ઘણા સરસ છે. સરસ આપના ભાવ પૂરા છે. હમ. આમાં પણ ચાલતા રહે. ઈ દરમિયાન સાવ બંધ નહીં રાખતા. જી સ્વામી. પ્રદીપભાઈ છે, અનિલભાઈ છે, હર્ષિતભાઈ છે, સમીરભાઈ છે, રેખાબેન છે, હા તમે લોકો બધા છો. હા, તો બધા જી સાથે મળીને તમને જે વિષય લેવો હોય, કર્મ પ્રકૃતિનો લેવો હોય, તત્વાર્થનો લેવો હોય, આ લબ્ધિનો લેવો હોય, તો ઈ રેકોર્ડને ચાલુ કરીને ફરી પાછું રિવાઇઝ કરજો. હા જી સ્વામી. ઉર્મિલાબેન રેકોર્ડિંગ મૂકતા રહેજો. હા અને એ રેકોર્ડિંગ તો મૂકશે, પણ તમે એકલા નહીં સાંભળતા, આવી જ રીતે બધાની વચ્ચે મૂકજો. હા હા, એ ઝૂમ આઈડી નાખશે ને એમાં, એટલે હા એમને હા ખ્યાલ આવી જશે કે આજે છે એમ. હા એટલે જી આપણી જે સ્વાધ્યાયના દિવસો છે એ સ્વાધ્યાયના દિવસોમાં ચાલુ રાખજો. જી સ્વામી સ્વામી. પ્રયાસ ચાલુ રહેશે. સ્વામી શીત વિરાજો છો.
હા, અમે અનકાય છીએ. અચ્છા, તો ધ્યાનમાં આ વીકમાં કે હજી વાર છે? ભાવ છે આ વીકમાં બેસવાના. જી સ્વામી. બેસ્ટ ઓફ લક સ્વામી. હા, આપને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. સ્વામી, અમારી ભાવના છે આપની અમે સાથે બી કે અમે પણ સાધના માટે ક્યારેક આવા ધ્યાન સાધનામાં બેસીએ. અમે બી જલ્દી જઈએ. બસ હા, અંદર ડૂબકી મારવામાં થોડાક સક્સેસ થાય એવા ભાવ છે. તમારા બધાના શુભેચ્છા અને સદભાવ અમારી મારી સાથે શુભેચ્છા છે. છે. તમારા પરમાણુ અમને બી પહોંચે સ્વામી. ધન્યવાદ. મધ્યાહન વંદન. જય જીનેન્દ્ર. બધાને જય જીનેન્દ્ર. વંદન. બચ્ચાનું જમીન. સુખ શાંતિ. થેન્ક યુ.